અને જેલમાંથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા તસ્લીમ તિબેરજીના દાવાની કોંગ્રેસે જ હવા કાઢી નાખી। કોંગ્રેસ મેન્ડેટ આપશે તેવી તસ્લીમ તિબેરજીની આશા પર પાણી ફરી વળ્યું। છેલ્લી ઘડીએ કોંગ્રેસ પ્રદેશ કમિટીએ તેમને મેન્ડેટ ન આપ્યું। મેન્ડેટ મળ્યા પહેલા જેલમાંથી આવી તસ્લીમ આલમે ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યા પછી કોંગ્રેસ પક્ષ મેન્ડેટ આપશે તેવો દાવો પણ કર્યો હતો। તો કોંગ્રેસે બહેરામપુરાથી કામરુદ્દીન પઠાણ, હબીબ શેખ, દિનાબેન પરમાર કે જેમને ટિકિટ આપી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। દીપક, જેલમાંથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા તસ્લીમ તિબેરજી મેન્ડેટની રાહ જોતા હતા, પરંતુ કોંગ્રેસે ના આપ્યું। બિલકુલ, જેલની અંદર રહેલા જે તસ્લીમ તિર્મીજી છે, કોંગ્રેસના બહેરામપુરાના ઉમેદવાર નહોતા, પરંતુ તેઓ પોલીસ જાપ્તા સાથે નડિયાદ જેલમાંથી આવ્યા અને ફોર્મ પણ ભર્યું, પરંતુ છેલ્લી ઘડીએ તેમને કોંગ્રેસ પાર્ટી દ્વારા હાથ બતાવી દીધો અને મેન્ડેટ પણ ન આપ્યું। એટલે કે હવે જે પોલીસ જાપ્તા સાથે આવેલા તસ્લીમ તિર્મીજી છે તેમને મેન્ડેટ ન આપતા તેમની સાથે અન્ય જે કમળાબેન ચાવડા હતા કે જેઓ કોર્પોરેટર હતા તેમની પણ ટિકિટ કપાઈ છે। એટલે કે હવે આ બહેરામપુરા બેઠક પર 4 જેટલા જે નવા ઉમેદવાર છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું અને તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે, જેની અંદર કમરુદ્દીન પઠાણ, દિનાબેન પરમાર, હબીબ શેખ અને ઝરીના રંગરેજને મેન્ડેટ આપી દેવામાં આવ્યું। એટલે કે તેમના દ્વારા જે જેલમાંથી મંજૂરી માંગવામાં આવી કોર્ટની કે તેમને ઉમેદવારી કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર, પરંતુ કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી તેમને કહેવામાં આવ્યું હતું કે મેન્ડેટ મળશે, ફોર્મ ભરી દો, પરંતુ ફોર્મ ભર્યા બાદ પણ તેમને મેન્ડેટ ન મળ્યું અને અન્ય ઉમેદવારને મેન્ડેટ આપી દેવામાં આવ્યું। એટલે કે કોંગ્રેસના આશરે ફોર્મ તો ભર્યું, પરંતુ કોંગ્રેસ દ્વારા તસ્લીમ તિર્મીજી કે જેલમાં છે, જે આરોપી છે, તેમને મેન્ડેટ ના આપવામાં આવ્યું। દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।